વિડિયાની શરૂઆત કરી છે આપણે બપોરે 1 વાગે જમવાથી. જમવા બનાવી નાખ્યું છે આપણે મગ, ભાત, કાચું સલાડ, આવી જાય બધા જમવાને. આપણે આજ મહેંદીનો ઓર્ડર હતો કે નહીં, તો જો મહેંદી મૂકવા મળ્યા છીએ. અને તમને મારી મહેંદી ગમે છે કે નહીં જરા કમેન્ટમાં કહેજો, તો મને પણ ખબર પડે કે હું કઈક મહેંદી. એક હાથમાં મહેંદી મુકાઈ ગઈ છે અને બીજા હાથમાં મહેંદી મૂકું છું. ને આ દીદીને જો નીંદર પણ આવી ગઈ. એક જોલવાને ખેંચી તો લીધું, કેમ કે મૂકતા હોય ને એને ઉતાવળ હોય, અને જે સામે બેઠા હોય એને છે નીંદર જ આવે, કેમ કે બેસવાનું જ કામ કરવાનું હોય કે નહીં. પણ તોય આપણે આપણું કામકાજ જો ચાલુ જ રાખ્યું છે, કેમ કે મહેંદી તો કમ્પ્લીટ કરી. ફાઇનલ જો આપણી મહેંદી મુકાઈ ગઈ છે. ને તમને મારી મહેંદી કેવી લાગી જરા કમેન્ટમાં કહી દેજો. આ દીદીએ જો મસ્ત રિવ્યુ આપ્યો છે, મેં આજે આઈડી મેન્શન કરી છે, જરાક જોઈ લેજો. ને આપણે પછી તો દીદીને ટાટા બાય બાય કરી દૂધી હાથમાં લઈ લીધી છે. રાતની જમવાની તૈયારી કરી નાખીને દૂધીને ખમણી નાખીને ખમણેલી દૂધીમાં સૌપ્રથમ આપણે જો ચણાનો લોટ નાખી દીધો, પછી ઘઉંનો લોટ નાખી દીધો, પછી બાજરીનો લોટ નાખી દીધો, આદુ લસણની પેસ્ટ નાખી દીધી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, ગરમ મસાલો, હિંગ, જીરું પાવડર, લાલ મરચું. અને છે ને બપોરે મેં ભાત વધુ બનાવ્યા હતા, કેમ કે મને આમાં નાખવા હતા કે નહીં. અને આમાં મસ્ત લાગે, કેમ કે મુઠિયા ઢોકળા બનાવું છું ને ઉપરથી જો આપણે તેલનું મોણ નાખી લોટ બાંધી નાખો મસ્ત મજા બનેલામાંથી જો આપણે નાના નાના મુઠિયા બનાવી નાખ્યા. અને હું પહેલી વાર બનાવું છું ને થોડાક એવા ટ્રાય કર્યા છે. આપણે આંધણ પણ મૂકી દીધું છે. જો આપણે પ્લેટ પર થોડુંક એવું તેલ ગ્રીસ કરી અને જો મુઠિયા એક પછી એક ગોઠવી નાખશું. પહેલી વાર ટ્રાય કરતા હોય ને એટલે થોડું ઘણું બનાવીને બગડે તો વાંધો ન આવે, તો બધા એક પછી એક જો આપણે મુઠિયા ગોઠવી નાખ્યા ને ઝીણું એવું કેવા ટબુકડું જો તો મુઠિયું બન્યું છે. બધા જ મુઠિયા અને જો આપણે વાંધણમાં મૂકી દીધા છે બાફવા માટે 15 થી 20 મિનિટ સુધી. આને બફાવા દેશું ને છરીની મદદથી પછી જોઈ લઈશું કે જો આ સરખા બફાવા જો ચોટે નહીં તો આપણે મુઠિયા પરફેક્ટ બન્યા છે. ને આપણા મુઠિયા પણ મસ્ત બની ગયા. થોડી વાર ઠંડા થાય ને આપણે કટ કરી નાખ્યા હતા. ને હવે આનો વઘાર કરવાનો છે. તેલમાં જો રાઈ, જીરું અને મીઠો લીમડો અને લીલા મરચાનો વઘાર કરી નાખશું. ઉપરથી નાખી દઈશું તલનો પણ. પછી મુઠિયા ઢોકળાનો વઘાર કરી નાખશું. બધા ઢોકળા નાખીને પછી આ રીતે હલાવી નાખશું, બધી રીતે પ્રોપર હલાઈ જાય. પછી ઉપરથી નાખી દઈશું લીલા ધાણા. અને આપણે પણ થોડોક ટેસ્ટ કરી લઈએ કેવો પહેલી વાર બનાવ્યા છે ને તો મસ્ત બન્યા છે. મળીએ કાલે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને હર હર મહાદેવ. કેવાક લાગે અમારા મુઠિયા ઢોકળા કમેન્ટમાં કહેતા